ભાલપરા જિલ્લા પંચાયતની બેઠક પર જાહેર સભા ગુંજવતા લોકસાહિત્યકાર યોગેશ ગઢવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી ભાજપના સમર્થનમાં મતદાન કરવા કરી અપીલ। સાસંદ રાજેશ ચુડાસમા, ભાજપના ઉમેદવારો, ગ્રામ પંચાયતના સદસ્યો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ। 100મી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા। સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતી આપી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરેખરો માહોલ જામ્યો છે ત્યારે હવે ગણતરીની કલાકો જ જાહેર સભાઓ માટે બાકી રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે જે સંદર્ભ આજરોજ વેરાવળ તાલુકાની ભાલપરા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના સમર્થનમાં લોકસાહિત્યકાર યોગેશ ગઢવીએ સભા ગજવી હતી। જય સોમનાથ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે ભાલપરાની જનમેદનીને સંબોધતા કોંગ્રેસને આપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જેમ ઘઉંમાંથી કાકરા નીકળી જાય છે તેમાં ભાજપના ઘઉંમાંથી કોંગ્રેસ અને આપના કાકરા કાઢીને ફેંકી દેવા અપીલ કરી હતી। આજની આ જાહેર સભામાં સાસંદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશ કેશવાલા, ભાલપરાના ઉપસરપંચ વિક્રમભાઈ પટાટ સહિતના અગ્રણીઓ તેમજ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ।